પીપળિયાના સુમનદીપ વિદ્યાપીઠ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી મહિલાઓના પ્રભાવશાળી યોગદાનને ઉજાગર કરી મહિલાઓના હક, આરોગ્ય અને વિવિધ ક્ષેત્રોમાં તેમની સિદ્ધિઓને માન્યતા આપવાનો હતો. સાથે જ મહિલા સમાનતા અંગેની વાત પણ કરવામાં આવી હતી. મહિલા શિક્ષકોને પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આજે અહીંયા ઇન્ટરનેશનલ વુમેન્સ ડે નિમિત્તે સુમનદીપ વિદ્યાપીઠે એક કાર્યક્રમ યોજ્યો હતો, જેમાં લગભગ વડોદરા રૂરલની લગભગ 700 મહિલા શિક્ષિકાઓ હતી અને એની સાથે સુમનદીપની ટીચિંગ અને નોન ટીચિંગ ફેકલ્ટીઝ અને ફિમેલ સ્ટુડન્ટ્સ પણ હતા. અને આ પ્રોગ્રામ વિશેષ કરતાં ટીચર્સનું બહુમાન કરવા માટે અને એમને માનસિક, શારીરિક, ફાઇનાન્શિયલ દરેક પ્રકારે કેવી રીતે સશક્ત થઈ શકે એના પર આ પ્રોગ્રામ હતો અને જે ખૂબ સફળ રહ્યો છે. અહીંયા સરકાર તરફથી હતું. અરાઉન્ડ 20 જેવી ટીચર્સ હતી રૂરલની, જેમનું સન્માન થયું. અહીંયા વિમેન્સ ડે માટે વિમેન સશક્તિકરણ માટે એમની તબિયત એટલે તંદુરસ્તી જાળવવી એ બહુ જ અગત્યની છે. અત્યારે નારી સર્જન કરી શકે છે એટલી જ શક્તિ હોય છે, પણ એ જ્યારે જાતે તંદુરસ્ત હોય અને છેલ્લે સુધી તંદુરસ્ત રહે એ અગત્યનું છે. એટલે આજે અહીંયા આપણે હેલ્થ એમ્પાવરમેન્ટ, ફાઇનાન્શિયલ એમ્પાવરમેન્ટ અને સેફટી ફોર વુમેન એના ઉપર આ કાર્યક્રમ અરેન્જ કર્યો હતો. થેન્ક યુ.